હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે કોને પરફેક્ટ ડિફરન્સિએશન કહેવાય અને કોને ઇનએક્ઝેક્ટ ડિફરન્સિએશન કહેવાય, અને કયા એવા ફંક્શન છે કે જેનું ડિફરન્સિએશન થશે અથવા તો નહીં થાય. ઓકે, તો આપણે એના વિશે ચર્ચા કરી હતી અને એના ઉપરથી આપણે આખો એન્ટ્રોપી છે એમનો કન્સેપ્ટ છે એ ડિરાઈવ કર્યો હતો, અથવા તો મેથેમેટિકલી આપણે એન્ટ્રોપીનું ઇક્વેશન છે એ ડિરાઈવ કર્યું. તો આજે બી બીજી પ્રોસેસ છે જેનાથી આપણે જોશું, બટ પહેલાં આગળના લેક્ચરનું થોડું રિવાઇઝ કરી લઈએ. તો કે પહેલાં આપણે જોયું કે હીટ છે એનું ડિફરન્સિએશન થશે કે નહીં. તો હીટ કેવું ફંક્શન છે એ આપણે આ એક્ઝામ્પલ ઉપરથી જોયું કે કોઈ બી બે પ્રોસેસ તમે વિચારો તો એમાં કરવાનું શું છે, તો કે ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ કરવાનું છે. T1 ટેમ્પરેચરથી લઈને T2 ટેમ્પરેચર સુધી એ પ્રોસેસમાં આપણે ટેમ્પરેચર વધારવાનું છે. આપણી પાસે બે પ્રોસેસ છે, એક છે આઇસોકોરિક અને આઇસોબેરિક. આ બંને પ્રોસેસ છે એ અલગ અલગ સ્ટેટ ઉપરથી થશે. ટૂંકમાં આ બંનેનો પાથ છે એ ડિફરન્ટ હશે અને કરવાનું છે સેમ, કે બંનેમાં ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ કરવાનું છે. હવે જો આ બંનેમાં આપણે એક આઇસોકોરિક છે એટલે કે એમાં આપણે વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખીને એમનું ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ કરશું એપ્લાય બાય એક્સટર્નલ હીટ. તો એમાં શું થશે, તો કે વોલ્યુમ એનું કોન્સ્ટન્ટ રહેશે અને હીટ છે એ વર્ક કરીને એનું વોલ્યુમ વધારશે, એનું ટેમ્પરેચર વધારશે. જ્યારે આઇસોબેરિક પ્રોસેસમાં શું કરવાનું રહેશે, તો કે પ્રેશર છે એ કોન્સ્ટન્ટ રાખવાનું છે અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાનું છે. તો ત્યાં એમની વોલ્યુમ છે એ વધી જશે, બિકોઝ કે ગેસ મોલિક્યુલ જે હશે એમને ટેમ્પરેચર મળશે તો એ આપોઆપ એમની કાઇનેટિક એનર્જી છે એ વધી જશે. તો કે આઇસોકોરિક પ્રોસેસ માટે જે કંઈ વર્ક થશે એનું વર્ક છે એનો જે વોલ્યુમ ચેન્જ છે એ 0 આવશે, એના લીધે એનું વર્ક છે એ નહીં થાય. જ્યારે આઇસોબેરિક પ્રોસેસમાં એ હીટ જે સપ્લાય કરશું એનું વર્ક થશે અને એક્સટર્નલી આપણે એને એક્સ્ટ્રા હીટ આપશું ત્યારે એમનું પ્રેશર છે એ કોન્સ્ટન્ટ રહેશે. તો આ ઉપરથી આપણે એ સમજવાનું હતું કે આપણો એમ એ જ હતો કે બંને સિસ્ટમ માટે આપણે ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ કરવાનું હતું. બટ તો આ ડાયાગ્રામ છે જે TS ડાયાગ્રામ છે, એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે આઇસોકોરિક પ્રોસેસમાં શું છે, તો કે એનું જે વર્ક હશે એમના વર્ક કરવા માટે અથવા તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવા માટે આપણે એમને થોડા અમાઉન્ટમાં હીટ સપ્લાય કરશું. જ્યારે આઇસોબેરિક છે એનો તમે ગ્રાફ જોઈ શકો છો કે વધારે એમનો સ્લોપ મળશે. ટૂંકમાં એમને વર્ક કરવા માટે ટેમ્પરેચર વધારવા માટે આપણે એમને બહારથી વધારે હીટ છે એ સપ્લાય કરવી પડશે. ઓકે, તો આપણે જોયું કે ડીક્યુ છે એ નોટ અ પરફેક્ટ ડિફરન્શિયલ. કેમ એવું થશે, કેમ કે આપણે ખબર છે હવે કે પરફેક્ટ ડિફરન્સિએશન છે એ સ્ટેટ ડિપેન્ડન્ટ છે, જ્યારે હીટ છે એ કેવો છે, તો કે પાથ ફંક્શન છે. આના લીધે એનું પરફેક્ટ ડિફરન્શિએશન છે એ નહીં થાય. તો ડીક્યુનું કેવું થશે, તો કે ઇનએક્ઝેક્ટ ડિફરન્સિએશન. એટલે કે આ બંનેમાં ડિફરન્સ શું, તો કે પરફેક્ટ ડિફરન્સિએશન એને કહેશું કે લાર્જ અમાઉન્ટમાં જે ચેન્જ આવતો હોય અને એનું આપણે ડિફરન્શિયલ કરવાનું હોય તો એમને કહેશું પરફેક્ટ ડિફરન્શિયલ. અને પરફેક્ટ ડિફરન્શિયલ છે એ સ્ટેટ ફંક્શન છે, સ્ટેટ ઉપર જે ડિપેન્ડન્ટ હોય એવા પેરામીટર છે, એવા ફંક્શન છે, એનું આપણે પરફેક્ટ ડિફરન્શિયલ કરી શકીએ. જ્યારે પાથ ફંક્શન હશે એનું આપણે ઇનએક્ઝેક્ટ ડિફરન્સિએશન કરશું, એટલે કે નાના અમાઉન્ટમાં જે ચેન્જ આવતો હોય આનું જે ડિફરન્સિએશન કરવામાં આવશે એ બધાનો સમાવેશ છે ઇનએક્ઝેક્ટ ડિફરન્સિએશનમાં થશે. તો એના ઉપરથી આપણે જોયું કે ડીક્યુ બાય ટી ઇઝ અ પરફેક્ટ ડિફરન્શિયલ. ઓકે, તો આના માટે આપણે આખી એક પ્રોસેસ છે વિચારી છે. જોઈએ એમાં શું હતું કે A1 થી B1 અને A2 B2 આ બંને એક પ્રોસેસ છે આખી. તો આપણે કાર્નોટ સાયકલમાં જેમ ભણ્યા હતા એમ જ કે પીવી ડાયાગ્રામ હતો કાર્નોટ સાયકલનો, જે સાયક્લિક પ્રોસેસ આખી રિવર્સિબલ સ્ટેટમાં હતી.
તો અહીંયા શું છે કે T1 T2 અને T3 આવા 3 અલગ અલગ ટેમ્પરેચરે પ્રોસેસ થશે. એમાં તમે જુઓ તો કે A1 થી B1 સુધી અને A2 થી B2 સુધી આ બંને જે કર્વ છે એ એડિયાબેટિક પ્રોસેસ માટેના છે. જ્યારે ABCD B અને C છે, એવી જ રીતે C અને E છે, આ જે પ્રોસેસ થશે ત્યાં શું હશે તો કે આઇસોથર્મલ પ્રોસેસ થશે. એટલે કે A થી B લઈએ તો એ કોને ઇન્ટરસેક્ટ કરશે તો કે A1 B1 ને અને A2 B2 ને. એટલે કે જે આઇસોથર્મલ પ્રોસેસ છે એડિયાબેટિક પ્રોસેસના પોઈન્ટને છે એ ઇન્ટરસેક્ટ કરશે. ત્યાં આપણે કાર્નોટ સાયકલમાં એક જ સાયકલ કન્સિડર કરી હતી. અહીંયા એવી અલગ અલગ 2 સાયકલ છે, જેમ કે ABCD અને CDEF. તો એમાં આપણે 2 ટેમ્પરેચર હતા. અહીંયા શું છે તો કે 3 ટેમ્પરેચર અલગ અલગ છે. તો જે ABCD વાળી જે સાયકલ છે એમાં જે હીટ ચેન્જ આવશે તે કેટલો હશે તો કે T1 થી T2 ટેમ્પરેચરે લઈને Q1 થી Q2 આટલો હીટ ચેન્જ આવશે. તો સાયક્લિક પ્રોસેસ છે તો ઓલ ઓવર જો હીટ અને ટેમ્પરેચરનો જે રેશિયો છે એ કોન્સ્ટન્ટ થઈ જશે. અને લાસ્ટમાં જે આપણે ફાઇનલ કહેશું તો એને શું કહેશું તો કે એ જે રેશિયો છે એને આપણે કોન્સ્ટન્ટ લેશું અને આ રેશિયો એટલે કે ચેન્જ ઇન એન્ટ્રોપી. તો અહીંયા આપણે ઇક્વેશન જે ડિરાઈવ કર્યા ત્યાં કે ફર્સ્ટ જે હતું કે ABCD એમાં જે હીટ ચેન્જ અને ટેમ્પરેચર હતું એ ઇક્વેશન 1 ઉપરથી આપણે કહી શકીએ. તેવી જ રીતે CDEF જે સાયકલ છે એના માટે જે હીટ ચેન્જ છે ત્યાં હીટ ચેન્જ છે એ Q3/Q2 આવશે. ઓકે, તો ફાઇનલ શું થઈ જશે તો કે ઇક્વેશન લાસ્ટ જે છે થર્ડ ઇક્વેશન Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q3/T3. આને શું કહેશું સાયક્લિક પ્રોસેસ છે. એટલે સાયક્લિક પ્રોસેસ માટે જે ચેન્જ આવશે એ 0 આવશે. એટલે કે આપણે એમને કોન્સ્ટન્ટ કન્સિડર કરશું. તો આ જે કોન્સ્ટન્ટ છે એમને આપણે શું કહેશું ચેન્જ ઇન એન્ટ્રોપી બિટવીન ધ સ્ટેટ રિપ્રેઝન્ટ બાય 2 એડિયાબેટિક્સ. એટલે કે જે બંને એડિયાબેટિક પ્રોસેસ છે આમાં જે ચેન્જ આવશે એમને આપણે શું કહેશું એન્ટ્રોપી. તો એન્ટ્રોપીની ડેફિનેશન આપણે આ રીતે બી આપી શકીએ. ધ થર્મલ પ્રોપર્ટી ઓફ ધ સબસ્ટન્સ વિચ રિમેન કોન્સ્ટન્ટ ડ્યુરિંગ એડિયાબેટિક ચેન્જ ઇઝ ટર્મ એઝ અ એન્ટ્રોપી. તો તેવી જ રીતે આપણે બીજી સાયકલ પણ વિચારી શકીએ. તો અહીંયા તમને PV ડાયાગ્રામ આપેલો છે. એ શું છે એકચ્યુઅલી તો કે નંબર ઓફ સાયક્લિક કાર્નોટ સાયકલ છે. એટલે કે કાર્નોટ સાયકલ છે એ લાર્જ અમાઉન્ટમાં છે. હવે કોઈ બી રિવર્સિબલ સાયક્લિક પ્રોસેસ જો આપણે વિચારીએ તો એ શેનાથી બનેલી હોય તો કે લાર્જ નંબર ઓફ કાર્નોટ સાયકલ. અને આપણે આગળથી જેમ નક્કી કર્યું તો કે સાયક્લિક પ્રોસેસ માટે એનું જે ચેન્જ ઓફ એન્ટ્રોપી છે એ કેવો હશે તો કે 0 હશે. એટલે કે ઓલવેઝ એન્ટ્રોપી ચેન્જ છે સાયક્લિક પ્રોસેસ માટે એ હંમેશા 0ની ઇક્વલ ટુમાં જ હોય છે. તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ વિચારીએ કે સાયક્લિક પ્રોસેસ છે જે કેવી છે તો કે સાયક્લિક પ્રોસેસ હોય તો હંમેશા એ રિવર્સિબલ જ હોવાની. એને આપણે ફિગરમાં બતાવેલી છે કે AB. હવે AB એ 1 પાથ છે, જ્યારે B2A છે એ આખો બીજો પાથ છે. તો કે ABA એટલે આખી એક સાયક્લિક પ્રોસેસ છે એ બની જશે. તો આના માટે આપણે એક એવી સાયક્લિક પ્રોસેસ વિચારીએ ABA. અને આમાં તમને નાની નાની સાયકલ એટલે કે ગ્રીડ ફોર્મમાં સાયક્લિક પ્રોસેસ બતાવેલી છે અને આખી એક સાયકલ એટલે કે ABA આખી સાયકલ છે એનાથી ફોર્મ થઈ છે. હવે એમાં જોઈએ તો કે એમાં આઇસોથર્મલ અને એડિયાબેટિકથી આખી એક સાયકલ બનશે અને આવી લાર્જ નંબર ઓફ સાયકલ બની અને આખી જે પ્રોસેસ એટલે કે ABA બનેલી છે. અને એક જે સાયકલ એટલે કે નાનો એવો તમે આગળનો પાર્ટ જો વિચારો અથવા તો વચ્ચેનો એટલે કે કોઈ બી એક સાયકલ વિચારો તો બધી જ સાયકલ છે એ સેમ વર્ક કરશે, સેમ રીતે જ ઓપરેટ કરશે અને ટૂંકમાં આખી જે સાયકલ છે એ સેમ વર્ક પરફોર્મ કરશે અને આખી સાયક્લિક પ્રોસેસ ABA બનશે.
હવે એમાંથી જો આપણે કોઈ બી બે સાયકલિક અથવા તો કોઈ એક સાયકલ વિચારીએ અને એના માટે જે ટેમ્પરેચર ચેન્જ સાથે સાથે એમનો હીટ ચેન્જ વિચારીએ, તો આગળથી આપણે જેમ ડિરાઈવ કર્યું હતું એમ, એટલે કે Q2 જેટલી હીટ શું કરશે તો કે એબ્ઝોર્બ કરશે અને T2 ટેમ્પરેચર, એવી જ રીતે Q1/T1. તો આ બરાબર શું થશે તો કે સાયક્લિક પ્રોસેસ છે એટલે એ બરાબર 0, અથવા તો આપણે એને કોન્સ્ટન્ટ છે એ કન્સિડર કરી શકીએ. તો એવી જ રીતે જો રિવર્સિબલ કાર્નોટ સાયકલ માટે આપણે વિચારવું હોય તો શું થાય તો કે નંબર ઓફ કાર્નોટ સાયકલ એમાં આવેલી હોય છે. તો બધી જ સાયકલ માટે જો આપણે લખવું હોય તો શું લખી શકીએ તો કે સમેશન ઓફ હીટ અપોન ટી, આનો રેશિયો લઈએ તો શું થશે તો કે નંબર ઓફ સાયકલ માટે આપણે વિચારી શકીએ. તો એક સ્ટેપ માટે જો 0 હોય તો બધા સ્ટેપ સેમ રીતે વર્ક કરે છે, સેમ જ પરફોર્મ કરશે અથવા તો ઓપરેટ થશે. તો બધા માટે એનો જે રેશિયો છે હીટ અને ટેમ્પરેચરનો આ કોન્સ્ટન્ટ રહેશે એટલે કે 0 રહેશે. ઓકે. હવે કોઈ એક સિસ્ટમ છે એ રિવર્સિબલી વર્ક કરે છે એવું આપણે વિચારીએ, અને આ સિસ્ટમ છે એ S1 અને S2 આ બે સ્ટેટમાં એટલે કે ડિફરન્ટ સ્ટેટમાં એ છે અને એમના ટેમ્પરેચર છે એ અલગ અલગ છે. ઓકે, તો સ્ટેટ S1થી લઈને S2 જાય ત્યાં સુધીનો એનો જે પાથ છે એને આપણે AB તરીકે કન્સિડર કરીએ. હવે જ્યારે S2થી પાથ લઈને S1 સુધી જાય આ પાથને આપણે BA તરીકે જોઈએ. તો શું થશે તો કે આ બંને જે સ્ટેટ વચ્ચે જે ડિફરન્સ આવશે આમની જો આપણે એન્ટ્રોપી ચેક કરવી હોય તો શું થશે તો કે S1થી લઈને S2 એને પાથ આપણે AB કીધો અને Bથી લઈને A એટલે કે S2થી લઈને S1 સુધી. આ બંને વચ્ચે જે ડિફરન્સ આવશે S1 - S2 એને આપણે એન્ટ્રોપી ચેન્જ લખી શકીએ. તો શું થશે તો કે S2 - S1 એને કહેશું આપણે એન્ટ્રોપી ચેન્જ. બરાબર શું થશે તો કે રિવર્સિબલ પ્રોસેસ છે અને રિવર્સિબલ પ્રોસેસ માટે આપણે ખબર છે Q રિવર્સિબલ / T. આ શું છે તો કે એન્ટ્રોપીનો રેશિયો. તો કોઈ બી જો આપણે ચેન્જ લખવો હોય બે સ્ટેટ વચ્ચે તો શું લખી શકીએ ΔS = Q reversible / T. In an infinitesimally process the above equation become as a, તો સ્મોલ અમાઉન્ટમાં જો ચેન્જ આવતો હોય તો શું લખી શકીએ તો કે DS = D Q reversible / T. એટલે કે ફાઇનલ આપણે ઇક્વેશન ઉપરથી શું લખી શકીએ કે કોઈ બી બે સ્ટેટ હોય આમનો જે એન્ટ્રોપી ડિફરન્સ છે એ જો આપણે લખવું હોય તો શું લખી શકીએ તો કે સમેશન ઓફ DQ રિવર્સિબલ / T. આ શું કહે છે તો કે DQ શું છે તો કે હીટ એબ્ઝોર્બ અથવા તો રિલીઝ બાય સિસ્ટમ ઇન રિવર્સિબલ પ્રોસેસ, અને T શું હશે તો કે કોરસ્પોન્ડિંગ એનું જે ટેમ્પરેચર સિસ્ટમનું હશે એ. ઓકે, તો ΔS અથવા તો DS એ શું છે કે તો કે ડિફરન્સ બિટવીન ટુ સ્ટેટ. કોઈ પણ બે સ્ટેટ છે આમના વચ્ચેના ડિફરન્સ બરાબર શું થશે તો કે એમનું Q રિવર્સિબલ એટલે કે DQ રિવર્સિબલ / T. તો કે લાસ્ટમાં આપણે જોવાનું શું હતું તો કે એન્ટ્રોપી જે છે એ કેવું છે તો કે એ સ્ટેટ ફંક્શન છે. એટલે કે આપણે જો કોઈ સ્ટેટ Aથી જઈએ અથવા તો સ્ટેટ Bથી જઈએ તો પણ એનો જે એન્ટ્રોપી ચેન્જ આવશે એ કેટલો આવશે. માની લો કે સ્ટેટ A તરફથી જઈએ તો એનો જે ચેન્જ આવશે એ ΔS આવશે. હવે પાથ બી તરફથી જઈએ સ્ટેટ બી તરફથી જઈએ તો પણ એનો જે એન્ટ્રોપી ચેન્જ છે એ ΔS આવશે. ટૂંકમાં એન્ટ્રોપી છે એ પાથ ફંક્શન છે એટલે કે સ્ટેટ ફંક્શન છે, એટલે કે કોઈ બી પાથ પરથી જાઓ એના ઉપર એ ડિપેન્ડન્ટ નહીં રહે. તો ફાઇનલી જો આપણે કોઈ બી ન્યુમેરિકલ્સમાં કે યા તો યુઝ થતો હોય તો મેથેમેટિકલ એનું જે સ્ટેટ છે જે ક્લોઝેસને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અને એને આપણે સિમ્બોલ S વડે દર્શાવી શકીએ. તો કે ΔS = DQ રિવર્સિબલ / T. આ એનો એન્ટ્રોપી ચેન્જ છે ઇઝ ઇક્વલ ટુ શું આવશે ચેન્જ ઇન
heat in reversible process correspond to temperature. In above equation, we cannot measure absolute entropy, but one always measure the change of entropy. એટલે આપણે ફર્સ્ટ જ એના થિયરિટિકલ અથવા તો બેઝિક જે કન્સેપ્ટ હતો એના ઉપરથી જ જોયું હતું કે ક્યારે આપણે એની જે એન્ટ્રોપી છે એ એબ્સ્યુલ્યુટ છે એ મેઝર ના કરી શકીએ. એ મીન કે એની આપણો જે ચેન્જ આવશે એ મેઝર કરશું, બટ એબ્સ્યુલ્યુટ આપણે મેઝર નહીં કરી શકીએ. ઓકે, થેન્ક યુ.